નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર। મારી પાછળ આજે રસ્તો દેખાઈ રહ્યો છે, હાલ જ માત્ર 1 કે 2 મહિના પહેલે બનેલો છે, પરંતુ એ રસ્તાના એવા માસ્ટર એન્જિનિયરો છે કે આ ભરાયેલો સામાન્ય વરસાદમાં 1-2 ઇંચ વરસાદમાં જો આટલો બધો પાણી ભરાઈ જતો હોય અને વાહન વ્યવહારને પણ બીજી બાજુ ડાયવર્ટ કરવો પડતો હોય તો આપણે વિચારવાનું થાય કે હકીકતમાં એન્જિનિયરો કેવા હશે। એ એન્જિનિયરો સાચી રીતે ભણેલા છે કે નથી ભણેલા એ પણ બહુ અગત્યનો પ્રશ્ન ઉભો થાય છે। એના કરતા પણ મોટો પ્રશ્ન એ છે કે આ પાણીના કારણે અનેક વાહનો ખરાબ થાય છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, પોલીસ તંત્રને મોટી સંખ્યામાં અહીં ઉભો રહેવો પડે છે ને એનો સીધો મતલબ એમ થાય છે કે આ રસ્તો બનાવવા વાળા જે અધિકારીઓ છે, એન્જિનિયરો છે, એમને કોઈ જ દરકાર લીધી નથી। આ માત્ર એક રસ્તો છે, લોટસ કોલોની નો રસ્તો છે ભુજ જવાનો, પરંતુ મોટા ભાગે ભુજના બસ સ્ટેન્ડ વિસ્તારની વાત કરીએ, જ્યુબિલી સર્કલ ની વાત કરીએ, ત્રિમંદિર પાસેની વાત કરીએ, અનેક એવા રસ્તા છે કે જે સામાન્ય વરસાદમાં જળબંબાકાર બની જાય છે અને અહીં નૈસર્ગિક તળાવોનું નિર્માણ થાય છે, પરંતુ આ રસ્તાનું કામ કરવા વાળા જે એન્જિનિયરો છે એ એન્જિનિયરો કઈ રીતે કામ કરે છે એનો આ નમૂનો મારી પાછળ દેખાઈ ગયો છે। દર્શક મિત્રો, તમે હવે વિચારજો કે આવા એન્જિનિયરો જ્યાં જ્યાં કામ કરશે ત્યાં આપણા પૈસાનો કેટલો મોટો દુર્વ્યય થાય છે અને એ દુર્વ્યયના કારણે આપણે બધી બાજુ નુકસાની થાય છે, નાણાકીય નુકસાની પણ થાય છે અને જ્યારે વરસાદ પડે છે ત્યારે આ સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે પણ ખૂબ જ જોખમ ઊભું થાય છે। એટલા માટે સૌથી મોટો પ્રશ્ન ઉભો એ થાય છે કે આપણે જ્યારે પૈસા ખર્ચીએ છીએ, ટેક્સના પૈસા ખર્ચાય છે, એનો કેવી રીતે ઉપયોગ થાય છે એનો આ નમૂનો છે। અને એટલા માટે જ અગત્યની વાત એ છે કે જ્યારે આવા રસ્તાઓ બનતા હોય ત્યારે સામાન્ય નાગરિકે પણ આની દરકાર લેવી જોઈએ અને આનો શું પ્રોપર નિવેડો લેવો છે એની પણ આપણે ચિંતા કરવી જોઈએ, પરંતુ આવો હજી સુધી દૂર દૂર સુધી ક્યાંય દેખાતો નથી। એનું પરિણામ એ આવે છે કે લોકો હેરાન થાય છે અને બધાને હાલાકીનો સામનો કરવો પડે છે। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર।